સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જે પહેલી વાનગી હતી પ્રોટીનથી ભરપૂર હેલ્ધી વાનગી તો આપણે જોઈ, પણ હવે નેક્સ્ટ વાનગી આપના સુધી કઈ પહોંચી રહી છે ચાલો મહેમાન પાસેથી જાણીએ. નિકિતાબેન, હવે બીજી વાનગી અમારા વ્યુઅર્સ માટે કઈ લઈને આવ્યા છો? આપણી નેક્સ્ટ વાનગી છે બર્ન્ટ ગાર્લિક રાઈસ. અરે વાહ, ઓકે, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. એમાં આપણને રાઈસ જોઈશે, ગાર્લિક છે, કિચન કિંગ મસાલો છે, કેપ્સિકમ છે, કોર્ન છે, પનીર છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. ઓકે, અને આ બેસિક મસાલા છે. સૌપ્રથમ શું કરીશું આપણે? ટુ ટેબલ સ્પૂન આપણે ઓઇલ લઈશું. ઓઇલ ગરમ થાય છે એટલી વાર આપણે ગાર્લિક ચોપ કરી લઈશું. બર્ન્ટ ગાર્લિક છે એટલે આપણને ગાર્લિક બી વધારે જોઈશે. યસ. તો આજે તો આપણે મકઈ, કેપ્સિકમ લીધા છે, પણ આ સિવાય આપણને બીજા ઘણા બધા કદાચ ડ્રાય ફ્રૂટ્સ ખાવાની ઈચ્છા થઈ તો આપણે થોડું એ એડ કરી એ શકીએ. બી એડ કરી શકીએ છે. બીન્સ એડ કરી શકો છો, ઓનિયન, ગ્રીન લસણ બી એડ કરી શકો છો. તો નિકિતાબેન, તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું એ પ્રમાણે કે તમે કુકિંગના સેશન્સ પણ લઈ રહ્યા છો, એટલે હવે તમારું જે પેશન છે એને પ્રોફેશનમાં પણ કન્વર્ટ કર્યું જ છે તમે. તો હવે લોકો તરફથી તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? બહુ સારો મળે છે. અચ્છા, તો તમારા જેવા ઘણા બધા ગૃહિણી આ શો જોઈ રહ્યા છે, તો આજે શું મેસેજ એમને આપવા માંગો છો? મેં જેમાં ટ્રાય કર્યું છે કે અહીંયા આવીને મને એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે, તો હું બધાને કહેવા માંગુ છું કે તમે બી આવો અને અહીંયા ટ્રાય કરો તમારી વાનગી સાથે વાનગી તમારી ટ્રાય કરો. વાહ. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. અને આપણે થોડા પિંક થવા દઈશું. તો નિકિતાબેન, તમારા કુકિંગની જર્ની હજી તો ઘણી લાંબી ચાલવાની છે, પણ આ જર્નીની શરૂઆત ક્યારે થઈ? શરૂઆત મારા પપ્પાના લીધે થયેલી છે. અચ્છા. મારા પપ્પાને કુકિંગનો બહુ જ ક્રેઝ હતો. એમને નવી નવી વાનગીઓ ખાવાનો બુક્સ લઈ આવતા હતા મારી માટે કે તું આમાંથી મને નવું નવું બનાવીને ખવડાવ. એમના લીધે મને કુકિંગનો બહુ જ શોખ થયો. અને એટલે જ તો નિકિતાબેન, પહેલા રેસીપી બુકનો જમાનો હતો, જ્યારે હવે આપણને સોશિયલ મીડિયા થકી આપણને ઘણું બધું જાણવા મળી રહી છે, નવી નવી વાનગી. મારા ઘરમાં પણ બધા એવા છે, એમને ઓલવેઝ નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. એટલે એવું થતું હશે તમારા ઘરે પણ સેટરડે સન્ડે આવે એ પહેલા જ એનો પ્લાન બની જતો હશે. રોજે જ બસ વાનગી જોઈએ છે. મારા છોકરાને મારા હસબન્ડ પણ મને ઘણો સપોર્ટ કરે છે. એમાં આપણે થોડું ઓરેગાનો નાખીશું, રેડ ચીલી, કિચન કિંગ મસાલો, હિંગ નાખીશું આપણે એમાં. તો નિકિતાબેન, આપણે જે એલજી બાંધાની હિંગ યુઝ કરી રહ્યા છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઢક્કણ ખોલતા જ એની એકદમ સ્ટ્રોંગ આપણને સુગંધ આવે છે, એટલે એક ચમચી નાખીએ ને તો પણ એના સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ હોય છે.
હવે આપણે આમાં કોર્ન એડ કરીશું. કેપ્સિકમ બી એડ કરીશું. અને નિકિતાબેન અત્યારે બાળકોને વેકેશન હોય એટલે બાળકો ઘરે હોય ને એટલે સાંજ પડી નથી ને અને ભૂખ લાગી નથી એવું થાય તો ત્યારે એવું થાય કે કંઈક નવું બનાવવું છે એમના માટે તો તમે તો આજે બેસ્ટ ઓપ્શન આપી દીધો છે. આ આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે. રાઈસને મેં સારી રીતે વોશ કરીને સ્ટીમ કરી લીધા છે. ઓકે, આપણે આમાં રાઈસ એડ કરીશું. કેટલું પ્રમાણ લેવાનું છે આપણે રાઈસનું? 1 કપ. હવે આમાં આપણે મીઠું એડ કરીશું. ઇઝી ટેસ્ટી બર્ન્ટ ગાર્લિક રાઈસ રેડી છે. યસ, તો હવે સર્વ પણ કરી લઈએ ને. હા, આપણું બર્ન્ટ ગાર્લિક રાઈસ રેડી છે. તો નિકિતાબેન આપનો ખૂબ ખૂબ આભાર કે આ વાનગી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડી. થેન્ક યુ. દર્શક મિત્રો, હવે તમને પણ એવો સવાલ થાય ને શું બનાવું તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને હવે વાનગીમાં પણ ઓપ્શન્સ મળી રહ્યા છે તો આ નવી વાનગીને તમે પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, તમને પણ ચટપટી ટેસ્ટી અવનવી વાનગી બનાવવાનો શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા ગેસ્ટ બનવાની ઈચ્છા ધરાવો છો તો તમે પણ બની શકો છો. માત્ર કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ નેક્સ્ટ એપિસોડમાં. પણ આપણા વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમ વસવાલ. નમસ્કાર. બર્ન્ટ ગાર્લિક રાઈસ બનાવવાની સામગ્રી: બાસમતી રાઈસ, કોર્ન, કેપ્સિકમ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, લસણ, તેલ, મીઠું.